માનતો નથી. રાવણ અહંકારમાં જે રામેશ્વર દર્શન કરઈ, જે રામેશ્વર દર્શન કરહી, સોનર તન તજી મમલોક પાઈ, જો ગંગા જલ આની ચડાવઈ, જો ગંગા જલ આની ચડાવઈ, સોનર સાયુજ મુક્તિ પાઈ. શિવદ્રોહી મમ દોહિદ્રા. ભગવાન રામ કહે છે હે વિભીષણ, જે શિવનો દ્રોહી છે એ ભલે મારો દાસ હોય પણ મને પ્રિય નથી. જે ગંગાથી જળ લાવી અને રામેશ્વરનો અભિષેક કરશે એ નર સાયુજ મુક્તિ પામશે. સાયુજ મુક્તિ સંપૂર્ણ પરિવાર સાથે એને મોક્ષ મળશે. તો આ રીતે ભગવાન સિદ્ધ બલરામેશ્વરની સ્થાપના કરે છે અને હવે ભગવાન લંકામાં પ્રવેશ કરે છે. આપણે કથાનું વર્ણન થઈ ગયું કે અંગદ આવે છે મહારાજ, અને અંગદ ખૂબ સમજાવે છે કે રાવણ માની જા, માની જા. રાવણ કેવો પ્રશ્ન કરે છે કે અંગદ, તું તો મારા મિત્રનો પુત્ર છે, વાલી મારો મિત્ર હતો, આપણે સંધિ કરીએ. પણ અંગદ કહે છે કે હવે તો મારો હાથ ભગવાનના હાથમાં છે, મારે તારી સાથે સંધિ કરવી નથી. જુઓ, વાલી જેવા પિતા બનજો. કિષ્કિંધા કાંડમાં આવ્યું, જ્યારે વાલીનું માથું ભગવાનના ખોળામાં હતું. વાલી ખૂબ પ્રતાપી હતો. ભગવાન કહે છે વાલી, હું તને જીવતદાન આપું, ઔષધિ લાવું. પણ વાલી કહે છે કે ના, આવો અવસર ક્યો મળે? જગતના નાથના ખોળામાં જો મોક્ષ મળતો હોય તો આવો અવસર ફરીથી આ શરીરને ન મળે. પણ વાલી મરતા મરતા એક કાર્ય કરે છે. પોતાના 16 વર્ષના પુત્ર અંગદનો હાથ ભગવાનના હાથમાં સોંપે છે. ભગવાનને કહે છે આ અંગદ તમને સોંપ્યો. જો આપણે પણ એ જ કાર્ય કરવાનું છે. આપણા બાળકોને હાથ પકડી મંદિર સુધી લાવવાના છે. બસ પછી ભગવાન એનો હાથ પકડી લેશે. આપણી વાલી એટલે પિતા. પિતા તરીકે જવાબદારી થાય છે આપણા બાળકોને ધર્મમાં રાખવા. પણ પહેલા અમૃતભાઈ જીવાભાઈની જેમ, બધાની જેમ આપણે ધર્મમાં હઈશું તો જ આપણો બાળક ધર્મમાં રહેશે. પહેલું પાલન આ જીવને કરવાનું છે. હવે લંકા કાંડમાં ભગવાન રાવણનો વધ કરે છે, રાવણને મોક્ષ મળે છે અને વિભીષણને રાજ આપે છે. ભગવાન પુષ્પક વિમાન દ્વારા જે વર્ણન થઈ ગયું, પુષ્પક વિમાન લઈને અયોધ્યા આવે છે. અને ભરત, જુઓ, એક ધ્રુવ રાજા, એક કેવટ અને એક ભરત, આ 3 જણા સતત 14 વર્ષથી ભગવાનની રાહ જોતા હતા. રામ ક્યારે આવે, રામ ક્યારે આવે. અને એ સમયે રાજા ભરત ભગવાનને વંદન કરે છે. ભગવાન ભેટી પડે છે. હનુમાન અને સર્વે એ ભગવાનની સાથે અયોધ્યામાં રહે છે અને ભગવાનનું સુંદર રાજ્ય ચાલે છે. આ રીતે રામચરિત માનસમાં ભગવાનનો રાજ્યાભિષેક થાય છે. જ્યારે અગસ્ત મુનિ જ્યારે ભગવાન શિવ અગસ્ત મુનિના ત્યાં કથા સાંભળવા જાય છે. એક બાર ત્રેતા યુગ માહી, શંભુ ગયે કિંભજ ઋષિ ભાઈ, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ऋषि अखिलेश्वर जानी, राम कथा मुनि बरज बखानी, सुनी महेश परम सुख मानी, ऋषि पूछे हरि भक्ति सुहाई, कहे शंभु अधिकारी पाई,
कहत सुनत रघुपति के गुण गाथा, कछु दिन तह रहे गिरिनाथा। मुनिसन विदा मांगी त्रिपुरारी, चले भवन संग दक्ष कुमारी। तेहि अवसर भंजन मन भीरा, हरि रघुवंश में लीन अवतारा। पिता वचन तजी राज उदासी, दंडक वन विचरत अविनाशी। आ ચોપાઈથી આપણી કથાની શરૂઆત થઈ હતી। આ ચોપાઈથી આપણી કથાની શરૂઆત થઈ હતી કે ભગવાન શિવ જે ત્રિલોકનો નાથ છે, જે કૈલાસ પર રામકથા કરે છે, પણ છતો રામકથા સાંભળવા જાય છે અગસ્ત્ય મુનિના આશ્રમમાં, કિંભજી ઋષિના આશ્રમમાં। સાથે કોણ છે? કેમ કે જુઓ, જ્યારે કથા સાંભળવા જાઓ ત્યારે તુલસી બાબા, વાલ્મીકી મહારાજ, સુખદેવ મુનિ કેટલી ઉપમા આપે છે જે કથા સાંભળવા આવે ને। સંગ સતી જગ જનની ભવાની, એ વખતે એ ભગવાનનું સ્વરૂપ, આપ શ્રોતા સૌ ભગવાનનું સ્વરૂપ છો, એ તુલસી બાબા વર્ણન કરે છે। સંગ સતી જગ જનની ભવાની। પણ જુઓ, કથામાં આવી અને ભગવાનના નામનો રસ ના લીધો, કથામાં રસ ના લીધો અને શંકા કરી તો છેવટે આ સંસાર તો કથાની બહાર અમથા કાકા છે અને છે। સંગ દક્ષ કુમારી, તુલસી બાબા કહે છે કે આ તો બુદ્ધિનો ઉપયોગ કર્યો, મારા રામને ઓળખી ના શકી। સતી એટલે સતીને અગ્નિમાં પોતાનું શરીર ઊંઘવું પડ્યું। જુઓ, એ સતીનો દાખલો શું કહે છે કે આ જીવ જો રામ નામમાં, શિવ નામમાં, કૃષ્ણ નામમાં જો રસ નહીં લે તો આખી જિંદગી એ અંતરની જે અગ્નિ, આજુબાજુવાળા જે આપણા કહીએ છીએ ને, આપણા, એ જ આપણને બાળ્યા કરશે, એ જ આપણને બાળ્યા કરશે। આ સતીનો દાખલો છે કે એ જ બાળશે, એ જ બાળશે, અંતર બાળશે આપણું વેણ। ભીષ્મ પિતા, કુરુવરનો વડલો ભીષ્મ પિતા જ્યારે બાણ શૈયા પર છે અને ભગવાન પાંડવોને કહે છે, પાંડવો ચાલો આપણે દાદાના દર્શને જઈએ। સાથે દ્રૌપદી આવે છે। ભગવાનને જોઈને ભીષ્મ પિતા ખૂબ આનંદિત પામે છે, કહે છે કે કેશવ, બસ મારો અંતિમ સમય આવી ગયો છે, હવે આપ મારી સન્મુખ ઊભા રહો। જુઓ, ભગવાનને ઊભા રાખવા હોય ને તો ભીષ્મ પિતા જેવી અંતરંગ ભક્તિ કરવી પડે। અંતરંગ, ભલે દુર્યોધનની સાથે હતા પણ એમનું મન ભગવાનમાં હતું, એમનું મન કૃષ્ણમાં હતું। ભગવાન ઊભા રહે છે, દ્રૌપદીને શીખ આપે છે, પાંડવોને શીખ આપે છે। એ વખતે દ્રૌપદી હસે છે કે દાદા, તમે પાંડવોને શીખ આપો છો, તમે કયા મોઢે શીખ આપો છો દાદા? જ્યારે કૌરવોની સભામાં જ્યારે ચીર ખેંચાતા હતા એ વખતે આપનું જ્ઞાન કયો હતું દાદા? દાદા, ક્યાંથી રે આવ્યું જ્ઞાન રે દાદા, ક્યાંથી રે આવ્યું જ્ઞાન દાદા, ક્યાંથી રે આવ્યું જ્ઞાન? ભરી સભામાં ચીર ખેંચાય, ભરી સભામાં ચીર ખેંચાય, નીચું મસ્તક ન કરાય દાદા, નીચું મસ્તક, દાદાએ નીચું મસ્તક કરી તું। કેમ? દુર્યોધન બોલો તો દાદા આપ એક શબ્દ ન બોલતા, આપ એક શબ્દ બોલતા નહીં। દાદાએ નીચું મસ્તક કર્યું હતું। એ વખતે દાદા હસીને કહે છે કે બાણ થયા તો કે બેટી, આ જ્ઞાન તો અંદર પડ્યું હતું, પણ બેટી કૌરવોનું અનાજ, દુર્યોધન અધર્મી હતો, એ અધર્મીનું અનાજ મારા પેટમાં હતું બેટી, એટલે એ મને બોલવા ના દીધો બેટી। દુર્યોધનની તાકાત નથી બેટી
કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ થાય બેટી. તારી આબરૂ તો ન લેવાય પણ આ કુરુક્ષેત્રનું યુદ્ધ પણ ન થાય. પણ બેટી મારી અંદર દુર્યોધનનું અનાજ પડ્યું હતું, પણ જેવા અર્જુને બાણ માર્યા મારું લોહી વહેવા લાગ્યું અને ધીમે ધીમે અધર્મ રૂપી અનાજનું લોહી એ વહી ગયું. બેટા હવે તો શુદ્ધ રૂપે ચૈતન્ય રૂપે ફક્ત મારો કૃષ્ણ છે. ફક્ત મારો કૃષ્ણ સિવાય હવે બીજું આ મન અને આત્મામાં ઇતિ મતિ રૂપ કલ્પિતા કે મારું મન હવે કૃષ્ણમાં છે. કૃષ્ણ સિવાય કોઈ નથી. અને એટલે જ સુખદેવ મુનિ કહે છે કૃષ્ણ નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજ પ્રિયં ઇહ ઘોરે કલો પ્રાય જીવશ્ચ સુરતામ ગત ક્લેશાક્રાંતશ્ચ તસ્મે શોધને કિં પરાયણં કૃષ્ણ પ્રાપ્તિકરમ સસ્વત સાધનમ તદાધુના. સુખદેવ મુનિ રાજા પરીક્ષિતને કહે છે કે હે મુનિ, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કે આ શાસ્ત્ર એ જ કળિયુગનો આધાર છે. રામ નામ, કૃષ્ણ નામ, શિવ નામ, માં અંબાનું, માં જગદંબાનું નામ એ જ કલિકાલનો આધાર છે. બીજો કોઈ આધાર નથી. આ શાસ્ત્ર હું બ્રાહ્મણોના હાથમાં આપું છું. ભગવાન બ્રહ્માજીએ કહ્યું હતું કે આ શાસ્ત્ર એ બ્રાહ્મણનું મુખ છે. બ્રહ્માજીનું મુખ બ્રાહ્મણ છે અને શાસ્ત્ર એ બ્રાહ્મણના મુખમાં અર્પણ કરું છું. એટલે આ સનાતન ધર્મની રક્ષાની જવાબદારી એ બ્રાહ્મણોને સોંપેલી છે. જો બ્રાહ્મણ એની મર્યાદામાં રહે તો એક અંજલિ ભરેલો 8 વર્ષનો બાળક પરીક્ષિતને શ્રાપ આપી શકે છે. 8 વર્ષનો બાળક અને ક્ષત્રિય સ્વીકારે પણ છે કે મને શ્રાપ મળ્યો છે. તો બ્રાહ્મણ તત્વ, બ્રાહ્મણ તેજ જો ધર્મને રાખવું હોય, જો સમાજને માર્ગદર્શન કરવું હોય તો બ્રાહ્મણ તેજને ફરીથી પ્રગટ કરવું પડશે. ખૂબ હાનિ થઈ છે, સમાજને પણ હાનિ થઈ છે, બ્રાહ્મણ તેજને પણ હાનિ થઈ છે. પણ શાસ્ત્ર દ્વારા સમાજ અને બ્રાહ્મણ તેજને ફરીથી પ્રગટ કરવાનું છે. સુખદેવ મુનિ કહે છે કે કાળ, આ કળિયુગમાં કાળ વટા મારી રહ્યો છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ઇહ ઘોરે કલો પ્રાય. આ ઘોર કળિયુગ છે. ઘોર કળિયુગમાં જીવને સંતાપ છે, સંતોષ નથી. જે સંતોષ હોવો જોઈએ. આપણા વડીલોને યાદ કરો. ભલે એમની પાસે કોઈ સંપત્તિ ન હતી અમૃતભાઈ, પણ કેટલો સંતોષ હતો આપણા વડીલો પાસે. પણ આજે આટલું બધું ભેગું કરવા છતાં આ કલિકાલમાં સંતાપ છે, સંતોષ નથી. તો જીવને ભગવાનનું નામ મળે, ભગવાનનું શરણ મળે તો જ સંતોષ મળે. સંતોષ રૂપી ધન ભગવાન રામમાં શબરીને કહે છે કે માં, સંતોષ રૂપી ધન ખૂબ મહત્વનું છે. છઠ દમ શીલ કે છઠ્ઠી ભક્તિમાં ભગવાન કહે છે, પંચમ ભક્તિમાં ભગવાન કહે છે. તો આ રીતે ભગવાનમાં શબરીને ભક્તિનો પાઠ કરે. શબરી કોણ છે? આપણી અંદર શબરી જીવી રહી છે. કેમ? ભગવાનની વાટ જોવાની છે. મારો રામ આવશે, મારો રામ આવશે, એ જ શબરી. ભગવાનની રાહ જે જીવ જોવે એ જીવ શબરી. મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે. હવે આપણે ઉત્તરકાંડમાં પ્રવેશ કરીએ છીએ. બાલકૃષ્ણ લાલ કી જય. તુલસી બાબાએ ઉત્તરકાંડમાં સુંદર વર્ણન કર્યું છે. જે વર્ણન જુઓ, રામાયણ એટલે ભગવાન શિવ. આ કથા કોણ કહે છે? ભગવાન શિવ કહે છે. કોણ સાંભળે છે? માં ઉમા ભગવતી સાંભળે છે.
માં ઉમા ભગવતી સાંભળે છે. શ્રીમદ ભાગવતનું પ્રથમ પારાયણ સુખદેવ મુનિએ કર્યું. એ પણ કોણ હતા? ભગવાન શિવનો અંશાવતાર હતા. ભગવાન શિવનો બોલીએ સુખદેવ મહારાજ કી જય. ઉત્તરકાંડમાં એકવાર એવું બને છે કે જ્યારે ભગવાન લંકામાં યુદ્ધ કરતા હોય છે એ વખતે ઇન્દ્રજીત નાગપાશથી રામ અને લક્ષ્મણને બાંધી કાઢે છે. ઇન્દ્રજીત કર આપ બંધાયો તેહી સમયના રદ ગરુડ પઠાયો. જ્યારે ઇન્દ્રજીતે ભગવાનને બાંધ્યા ત્યારે કોઈ રસ્તો રહ્યો નહીં. એ વખતે નારદ મુનિ એ ગરુડને લાવ્યા, હરિના વાહનને, અને સર્પો ખાઈ ગયા ને ભગવાનને મુક્ત કર્યા. પણ ગરુડજી પાછા વૈકુંઠમાં ગયા એ વખતે મનમાં વિચાર થયો કે નારદજી કહે છે આ તો રામા અવતાર છે, આ પરબ્રહ્મ છે. જો પરબ્રહ્મ હોય તો ઇન્દ્રજીતના બાણથી બંધાય નહીં. ઇન્દ્રજીત કર આપ બંધાયો. શંકા કરે છે. અને એ વખતે નારદજીને ખૂબ સમજાવે છે કે ગરુડ આ તો પરબ્રહ્મ છે, તું જેનું વાહન છે એ જ હરિ છે. પણ ગરુડને શંકા થાય છે. નારદજી કહે છે તો શંકાનું સમાધાન બ્રહ્માજી કરશે. બ્રહ્માજી પાસે જાય છે. પણ બ્રહ્માજી કહે છે કે રામ તત્વ એ તો શિવ જ જાણે છે. એ કૈલાસપતિ સિવાય જે અંદરનું રામ નામ છે, એક રામ અવધેશ કુમારા, એક જગસે ન્યારા, એક સકલ પ્રસારા, એક ઘટ ઘટ में બોલા. તે રામનું જે અસલ રૂપ છે તો શિવને ખબર છે. તો હે ગરુડ આપ કૈલાસમાં જાઓ. તો ભગવાન શિવ ઉમાને કહે છે કે હે ઉમા, જે સમયે હું કુબેરજીના ઘેર જતો હતો, જુઓ એક સમજવા જેવું છે. ભગવાન શિવ સતી અને મા પાર્વતીને સાથે લઈ અને અગસ્ત્ય મુનિના આશ્રમમાં જાય છે. પણ કુબેરના ઘેર એકલા જાય છે. તો સંસારમાં બહુ ઉપયોગી છે આ વસ્તુ કે આપણા જે આપણું ગૃહ છે, આપણું ઘર છે, જે સંસાર છે એને સાથે રાખવો. હંમેશા સારા કાર્ય માટે જાઓ એટલે આપણા પરિવારને સાથે રાખવો, એમનામાં સંસ્કાર આવશે. પણ પાછા શિવ શું કહે છે? અમુક સમયે એકાંત પણ કરવું. હરિના નામ માટે ડોંગરીજી બાબા કહેતા કે જીવ જ્યારે ઘેર આવે ને અઠવાડિયે 10 દિવસે 4 દિવસે, ભલે ગમે એવું ભાગવત સાંભળ્યું હોય અને આવે ને તારી મમ્મી ક્યો ગઈ, તારી મમ્મી ક્યો ગઈ. ડોંગરીજી બાપા કહેતા લે ક્યો નહીં જાય, ક્યો પેલા તું ઘરમાં જઈને દર્શન તો કર ઠાકોરજીના. તારા ઘરમાં જે સ્વરૂપ ભગવાનનું માતાજીનું છે તું એના દર્શન કર. પેલા બાળકોની માતાજી ક્યોય નહીં જાય, બાળકો ક્યોય નહીં જાય. આ રીતે